ખૂબ બધાએ પોતપોતાની રીતે કાળુભાઈ સાથેના સ્નેહ ભાવ પ્રગટ કર્યો છે. હમણાં શક્તિદાનભાઈ પણ કીધું, ચમરબંધીની ચણેલ પાયામાંથી પડે પણ 90 વર્ષે નડે બાપની ખોટ બાલ્યા. 5 માળ 15-20 માળ સુધીની તમે ઇમારતને ચણી શકો, બનાવી શકો, એ ક્યારેક પડી જાય, એનો રંજ ન હોય, પાછી ઊભી થઈ શકે જગ્યા હોય તો, પણ આની જગ્યા કોઈ ન લઈ શકે. એટલે 90 વર્ષ 95 ની 115 વર્ષ હોય ને તો બાપની ખોટ કોઈ ન પૂરી શકે. બાપ એ તો બાપ છે, એને મોભ કહેવામાં આવ્યો છે. બાપને એક કવિએ પણ મોભની પણ એક વ્યાખ્યા આપી છે. મોભનું કામ શું એ તો હવે બધું અત્યારે આપણે બધું આરસીસી કામ આવી ગયા છે અને વ્યવસ્થિત સ્લેબ ભરીએ છીએ. બાકી એક સમય તો એક મોહરીએ 8 મકાન હોય તો વચ્ચે મોભ રાખવામાં આવે. અત્યારે આપણે શેડમાં બેઠા ને એના વચ્ચે મોભ, પણ આને લોખંડનું છે એટલે નથી નાખ્યું, લાકડું હોય નાખવું પડે. એ લાકડાનો મોભ છે ને, મોભ વગર મકાન અધૂરું લાગે. તો મોભનું એટલું માતમ શું કામ? મોભ આટલો બધો કામમાં શું આવે? બાપને મોભ શું કામ કીધો છે? પણ વચ્ચેનું મોભ હોય છે ને, બે બાજુના વાછાપટ્ટી કે વાંસનું મકાન હોય, એના ખીલા છે ને એક મોભે ખાધા હોય છે બાપુ, એમાં ધરબાઈ ગયા હોય છે. સમાજના ખીલા પોતાની અંદર ધરબી આહુડા પાડે નહીં, આહુડા પી પીને સંતાનોને મોટા કર્યા હોય, એને આપણે ક્યારે ન ભૂલી શકીએ. એ પાત્ર હોય તો બાપ છે. કાળુભાઈ નું જે કઈ આ ભગવાન માતાજીની કૃપા છે. ભાઈએ જેમ કીધું હરવો ગાયક છે, મીઠો ગાયક છે. અને એક સમય ભાઈ હાચામાં હાચો કલાકાર હું એને માનું છું ભરતભાઈ, કે જેની તણવીલિયા ટેમ્પામાં ટ્રેક્ટરમાં જેને કેસેટ બાપુ વાગે ને એ કલાકાર હાસો. આવા બહુ ઓછા હોય, પણ ભક્તિરસ ડાક ડમરું સ્ટેજ પર લાવી પૂરા સમાજનું જેને ગૌરવ વધાર્યું છે. સમાજે રામ બાપુ એક સમાજને આગો રસ્તો આપ્યો છે, અને એ ચીલા ઉપર આજ અનેક યુવાન મને અહીંયા દેખાય છે. કાળુભાઈ તો શું આનું સાહેબ, એક સમય એવો હતો કે તમે રોડ ઉપર બેઠા ને, હોટલે તમે હોલ્ટ કરીને બેઠા ને તો 2 ટ્રેક્ટર ડુંગળી ભરીને જાય ને, એમાં મોજીલા મામા સિવાય કઈ નહીં હોબળાય. બોલો બાપુ, મોજીલા મામા, મારા મોજીલા મામા. ઈ પછી તો ગામમાં મામા ભાણન નહોતું ભળતું, એને ભળવા મળ્યું. બોલો, આનું બહાર પડ્યું ને પછી, નકર ઘણા મામા ભાણન વાંતા હોય લે, કૃષ્ણ ને તો આપણે ન હોય. અમુક મામા કંસ થાય તો ગોબો ઉપાડવો પડે, કઈ એવું નથી. મામા કે એ બધું હાસું ન હોય, કંસ થાય તો શું કરવાનું? ચંદુભાઈ, એક તમને પેટર્ન જ્યારે મળે, તમારી ઓળખ જ્યારે મળે, ત્યારે સમજી લેવું તમે કાંઈ નથી, તમને કાંઈ નથી આવડતું. કવિ ના હું મેં ચતુર કહાવું, મતિ અનુસાર હરિગુણ ગાવું. તમે કાંઈ ન હો ને તમારું ઓટોમેટિક જેથી હાલવા મળે ને તેથી માનજો પાછળથી શક્તિ તમને ધક્કો મારે છે. તમારા મા બાપના આશીર્વાદ ધક્કો મારે છે. એવા જેટલા ચહેરા હું જોઉં છું, કાળુભાઈ અને હરદેવભાઈ, જેમ રામભાઈ ને ભરતભાઈ ની જોડી, એમાં આ બંને ભાઈ ની જોડી ખૂબ કાર્યક્રમો આપ્યા છે. અહીંયા પણ રામબાપુના દીકરા અરવિંદભાઈ પણ એક સારા દેવી ભાગવતના વક્તા પણ છે. ભાઈ સંજયભાઈ તો આ બધા સોશિયલ મીડિયાના કિંગ કહેવાય અત્યારે. અને મને વધારે આ શક્તિદાન ચારણને વધાવો. કવિ હોય ને, કવિ એ લખી શકે બાપુ, ગાઈ ન શકે, અને ગાઈ શકે લખી ન શકે. બહુ ઓછી જગ્યાએ આવો સમન્વય છે. બહુ ગુણવંતો લીંબ લીંબ કો કડવો કયો, સૌદ વિદ્યા ગુણ કવિ કવિ કો કંઠ ન દિયો, કંઠ વધુ કોયલ કોયલ કો રૂપ ન દિયો, રૂપ વધુ મોર મોર કો પાવ દિયો, પાવ વધુ પદમણી પદમણી કો વરવો વર દિયો, કવતલ રાજે મોતરે વાલો મારો ઠોર ઠોર કાં ભૂલ ગયો. કાંઈક ખામી બધામાં હોય, સંપૂર્ણ કોકને જ પરમાત્માની કૃપા થાય. બહુ ગુણવંતો લીમડો છે ને, ગુણકારી બહુ છે, પણ કડવો બહુ. અમુક સમાજમાં તે કડવા શબ્દ કે ને ત્યારે માનજો કે આ મારા માટે ગુણકારી છે, નહીતર આટલી કડવાઈટ ન હોય સાહેબ. મીઠું મીઠું બોલે ને એ તો સ્વીટ ડાયાબિટીસ થાય, ઇન્સ્યુલિન લેવા પડે. કડવું જ્યારે કોઈ કહી દે બાપુ,
ભારતી બાપુ બેઠા છે, ધરમદાસ બાપુ, આ બધા યુવા સંતો બેઠા છે. હું કાળુભાઈને એટલે કહેતો હતો, મેં કીધું સંતોને બહુ પેલું નો, કેમ કે અત્યારે શ્રાવણ માસ ચાલે છે એટલે બધા નાના મોટા ક્યાંક ને ક્યાંક અનુષ્ઠાનમાં કંઈક હોમ હવન ક્યાંક હાજરી આપવાની હોય. પણ વળી આ ભરવાડ નહીં ભાગ છે, બાપુ બધા બેહી ગયા છે. મારી માથે ક્યાંક કૃપા છે કે બધા બેઠા છે. તો હું બહુ જાજો સમય તમને હેરાન નહીં કરું. અહીંયાથી મને જે સૂજે છે ભરતભાઈ, બહુ ગુણવંતો લીમડો કડવો કયો, લીમડો કડવો છે, એના ગુણ છે. લીમડાની ટહેરું હવારમાં મને યાદ છે, મારા દાદીમાં એમને લીમડાની ટહેરું હવારમાં કોણા કાળુભાઈ મોર છે બાપુ પાણીમાં વાટી અને પીવડાવી દેતી. કોઈ દી મને નથી સાંભળતું કે અમે બાટલો ચડાવ્યો છે કે અમારે ક્યાંય દાખલ થવું પડી છે. આ ગુણ છે. બહુ ગુણવંતો લીમકો કડવો કયો, સૌદ વિદ્યા ગુણ કવિ કો કંઠ ન દિયો. કવિ લખે બહુ સારું પણ ગાઈ ન શકે. ગાય તો તાલમાં ન હોય, સુરમાં બહુ ઓછા મેં જોયા છે. પણ અત્યારે જે ગુજરાતના આ યુવા કવિ જે છે, પોતે હાર્મોનિયમ પણ એટલું સરસ વગાડે છે, પોતે એની કલમ પણ એટલી સારી, લખે પણ એટલું સારું અને પોતે ગાય પણ સારું. એમાં આના ગણ્યા ગેઠા બે પાંચ ભાઈ શક્તિદાનભાઈ, આપણો રાજભા ગઢવી, આપણું ગૌરવ છે. આ યુવાન કવિઓ અત્યારે જે આપણું સાહિત્યની ધરોહરને જે જીવંત રાખી છે. સૌદ વિદ્યાગુણ કવિ કો કંઠ ન દિયો. કંઠ વધુ કોયલનો કંઠ બહુ સારો પણ એને રૂપ ન આપ્યું. કોયલ બોલે તો મજા આવે, ટવકા કરે તો મજા આવે. અત્યારે સ્ટેજ પર આજ તો સારું છે, બીજું કઈ છે નહીં, પણ અહીંયા કદાચ કોઈ બેન હોય, એકાદી દીકરી હોય તો ઉપમા દેવી હોય તો આપણે એવી દેવી પડે. કોયલ જેવું ગળું છે, ઈ ગાતી હોય ક્યાંય એમ ન કહેવાય ફલાણી બેન જેવું કોયલ ટવકા કરે છે. આપણે કોયલ નો એનામાં રૂપ નથી પણ અવાજ બહુ સારો છે. કોયલ ટવકા કરતી હોય ને, સવારનો પોર હોય એની ઝાડ ઉપર બેઠી કોયલ ટવકા કરતી હોય તો રૂપ વધુ કોનું છે? વધારેમાં વધારે રૂપાળો હોય તો પક્ષી મોર છે. મોરલો રૂપાળો બહુ, બધા જ કલર એમાં આવી જાય. કુદરતી સૌંદર્ય તમારે શાંતિથી જોવું હોય ને એમ થાય કે ભગવાન જેવું કાંઈ નથી, બહુ ભણી ગયેલા વાતો કરતા હોય કે ભગવાન જેવું કાંઈ છે નહીં, ત્યારે એને આવા અમુક પક્ષી જોઈ લેવા. એ ક્યાંથી પીછી લાવીને કલર પૂર્યા હશે, કલ્પના તો કરો. એની ડોક જોવો, એની પાંખ જોવો. અમુક નથી ચોમાચામાં અમુક ચકલી એવી આવે છે, એના સામે તમે જોવો તો તમને એમ થાય કે હાય હાય પરમાત્મા જેવું કાંઈક તો છે. કેવી એની અંદર ભાચું પાડેલી હોય છે. આ કોણ કરે? ઉપર બેઠો મોટો કારીગર બેઠો છે, એ કરે છે. બહુ એને મોરને રૂપ બહુ આપ્યું છે પણ એના પગ ખરાબ હોય છે. પગ મોરના હારા ન હોય, પગ ખરાબ હોય. જોજો ખામી. કોયલને કંઠ દીધો પણ રૂપ નો દીધું, રૂપ મોરલાને દીધું, એના પગ ખરાબ. પગ કોના હારા? પદમણી બાયુના. તો એના પાસે ઈ ખરાબ હોય, ઈ દિયાજ મેં ડોલ કઈ કીડો થઈ જાય. જમી મને ઓળખો. કાંઈક ઘટે છે, કાંઈક ઘટે છે. પણ બાપ પાત્ર જ્યારે વિદાય લે છે, સૌ વિશાલદાનભાઈ સરસ ગાયું અહીંયાથી, પરેશદાનભાઈ, હજી ભોજાભાઈ, કેટલા ભજનીકો અહીંયા ભાઈ કીર્તિ બેઠો છે. બધા સૌ જેમ કીધું એમ સ્નેહના તાતને જોડાઈને આવ્યા છે. અને અહીંયા આવવું પડે. આવવું એટલા માટે પડે, કાળુભાઈ છે ને એને ખુદને ખબર નથી કે આવડો મોટો કલાકાર છું. સરળ સ્વભાવ વાળો વ્યક્તિ છે સાહેબ, એવડો મોટો કલાકાર પણ બધાના પ્રસંગમાં એની હું માત્ર નવરાત્રિમાં બાપુ અમસ્તા માતાજીનો ભાવ, રામભાઈ ને એનો દીકરો ભાઈ ભરતભાઈ ને એનો દીકરો સામે ઘરે આપું, ભાઈ તું અનુષ્ઠાન કરતો હોય તો અમારે આવવું પડે છે. આ દેવ ડાયરો જે છે એ અમારે તો દેવના આશીર્વાદ લેવાના હોય, એ આશીર્વાદ દેવાના અધિકારી છે અને અમે લેવાના અધિકારી છીએ. અમારે અહીંયા બીજું કાંઈ લેવાનું ન હોય. બાપ તમારા આશીર્વાદ મળી જાય એટલે સૌ કલાના સુર સાધકો અહીંયા પધાર્યા છે, સર્વે સંતો પણ પધાર્યા છે. ખૂબ સારું ભગવતી વિડીયોમાં લાઈવ છે. ભાઈનો પરિચય આપતા મારા તો મોટા ભરતભાઈ, કાળુભાઈ એ ભાગ છે કે આની હારે મને ગાવા મળે છે. પદ્મશ્રી તરીકે સાહિત્ય જગતમાં ઝવેરચંદ મેઘાણીજીના, કવિદાદ બાપુના, કવિ કાગ બાપુની કવિતાઓ, પુસ્તક, એ વાતું જે છે, પુસ્તકો છે, માળીએ પડી ગયા હતા ને એ સમયે પોતે મૌખિક કરી એમાં સારો રાગ બેસાડી અને લોક વાર્તા ઘર સુધી પહોંચાડવાનું કોઈ કામ કર્યું હોય તો એ આપણા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી છે. મારા બાપ આપણું ગૌરવ છે. અને વર્ષો સુધી આની બેની એક તાલ હતો, એ આને પૂછે
ચંદુભાઈ આ તારીખનું કેમ કરશું, તમે ફ્રી છો? આ કાંઈ, અને તમે બધાએ એક બહુ અત્યારે હાલ્યું છે સરકારી એક અમારા સંગીતમાં અત્યારે સુધી બાપુ સરકારથી અમારા બાજુ સરકારનું કાંઈ નહીં, એક આ રાગ સિવાય. આ રાગ એક જ સરકારી આવ્યો આપણે, એ કીર્તિદાનભાઈ નામ આપ્યું કે આ રાગને સરકારી. એ ચંદુભાઈના નાના ભાઈ જગદીશભાઈ એ સરકારી બેન્જોમાં બનાવેલું અને એને ફેરફાર કરીને કીર્તિભાઈ એ રજૂ કર્યું. અત્યારે એક ડાયરો પ્રોગ્રામ એવો નહીં હોય રાતમાં સરકારીની ફરમાઈશ નો આવી. સાહેબ આ સર્જકો છે. માયાબેન પધારો, આવો. સૌ બધા સુર સાધકો મેં કીધું એમ પોતાનો એક કાળુભાઈ પ્રત્યેનો જે નાતો છે, આત્મીયતા છે, એટલે સૌ આવે છે. પણ મને અહીંયાથી મારે થોડી ઘણી વાર માટે બોલવું છે, પણ મને ભરતભાઈ કવિ દાદ બાપુ યાદ આવે છે. મને વાંધો નથી, અત્યારે શિક્ષણ યુગ છે, માણસને આગળ જવું જ જોઈએ, સમયની સાથે પરિવર્તન જરૂરી છે. બેનબા પધારો. આપણા ભાવેણાનું ગૌરવ અને સાધુની દીકરી ભજન ગાતા ગાતા જેનું જીવન ભજનમય અને ગિરનારની શિવરાત્રીના મેળામાં એમનો ઉતારો હોય ને હરિહરની આકલું કરવા બેન શ્રી માયાબેન દુધરેજા પધાર્યા છે. આપણે એને આવકારીએ. અવભાઈ વતી આપનું હાર્દિક સ્વાગત છે. ત્યારે પણ માટલા માટીના એથી માટી બનીને એ માટલા માટીના એથી માટી બનીને ચાકડે ચડતા જાય સૃષ્ટિનું સર્જન અટકે નહીં, જમાનો નીચ બદલતો જાય સૃષ્ટિનો. જય હો. મારું ધોળકા જય જય મામો માય, જય જય મામો માય, જય જય મામો માય. એ આ મારો માલધારી ડાયરો, જય ઠાકર. બસ આવો વખતે તમારો બધાનો વ્યવહાર એ તું તો હાથ બીજ લેજે સાંભળાવ, બીજ લેજે સાંભળાવ. સર્વે સંતો બધાને બાપુ આપ બધાના શ્રી ચરણોમાં મારા લાખ લાખ વંદન છે. આપ થોડી ઘણી વાર માટે પણ આપનો કિંમતી સમય લઈ અને કાળુભાઈના આંગણે પધાર્યા છો, ત્યારે એટલે સમયની સાથે મારે તમારે ચાલવું પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કવિ દાદ બાપુની કવિતા સાક્ષી પૂરે. માટલા માટીના માટી બની ચાકડે ચડતા જાય, સૃષ્ટિનું સર્જન અટકે નહીં, જમાનો નીચ બદલતો જાય. આપણે બધા ઘણા જમાના જોઈ લીધા. બેનબા આપના વખતમાં તો ઓડિયો કેસેટ, જોગીડાની ઝૂંપડી, હાય હાય હાય, કેસેટું વેચાણી. ભરતભાઈ પેલા રેકર્ડ આવતું, પછી પટ્ટીવાળી કેસેટ આવતી, એ હાંધા કરી કરીને આપણે સોલ્યુશન રાખતા હાંધવા હતું. જોજો પરિવર્તન દાદ બાપુ શું કહે છે એની કવિતામાં, મને સુજે છે. ત્યારે પરિવર્તન સમયની સાથે, એ પછી ડીવીડી આવી, સીડી કેસેટ આવી, પેનડ્રાઈવ આવી, યુટ્યુબ આવ્યું, અત્યારે લાઈવ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક. આ જમાનો નીત બદલતો જાય, એમાં વાંધો નથી.
સોનાનો ઘાટ ફેરફાર થવો જ જોઈએ. સોનામાં તમે લકી પણ બનાવી શકો, તમે હાર પણ બનાવી શકો. એ ઘાટમાં ફેરફાર થઈ શકે, પણ કેરેટમાં ફેરફાર ન થવો જોઈએ. સોનો જે કેરેટ હોય એમાં ફેરફાર ન થવો જોઈએ. શિક્ષણ જરૂરી છે, સમાજમાં પરિવર્તન જરૂરી છે, સમાજમાં કોરીવાદ દૂર કરવા જરૂરી છે, પણ જેના મા બાપનું હારું 12મું ન થાય એને જીવવાનો અધિકાર નથી. મારા બાપ દુનિયામાં ગમે એટલા સુધરી જાય તો શું ફેર પડવાનું. અમુક સમાજ મને ગમે એનું કારણ ઈ છે કે વયા ગયા પછી સાહેબ એક 12 દિવસ ન નીકળી શકે આપણાથી. એને શું નથી કર્યું આપણા માટે. દુનિયાના કોઈ ખૂણામાં તમે વ્યા જાવ, તમારા મિત્ર પાસેથી મદદ લીધી હોય તો તમે વળતર આપી શકો. તમારા સગા સ્નેહી પાસેથી તમે મદદ લીધી હોય તો એનું વ્યાજ સહિત વળતર આપી શકો. માણસને દુનિયામાં દોડી લેવાની છૂટ. આખી દુનિયામાં પોતાના મા બાપના ઋણમાંથી મુક્ત થઈ શકવાની આપણી હેસિયત નથી. મારા બાપ એના માટે 12મું સારું થાય ને, આનાથી હું હારા દીકરા બીજા માનતો જ નથી. મને રૂપિયા વાળા કેવડા છે એનાથી મતલબ નથી, પણ 12મું અમુક તો ભાઈ 3 દિન પ્રોગ્રામ પૂરો કરી દે. બોલો બધું આપી દે બેનરમાં. એકચ્યુઅલી 3 જ દિવસ બેસણું રાખેલું છે, પછી સમયના અભાવે બધાનો સમય બગડે ને. 3 દિવસ પૂરું, પછી ફોટામાં આપણે જઈએ એટલે તરત ખાલી બોલવાનું નહીં, કે આમ જ હોય. આ હાટું અમે આ હાટું આવ્યા છે સાહેબ. થોડીક વાર બેસીને કેમ કરશું ભાઈ, ખૂબ અમને મૂકીને ગયા છે. 3 દીમાં પ્રોગ્રામ પૂરો, પછી ઓલો ફોટામાં લાલ પીળો થાય. આવી મને ખબર હોત ને તો તેથી ખંભે બેહાડીને પોલિયો પાવા લઈ ગયો, તેથી ડીડીટી પાઈ દેજો 12મું ન કરે એવી ખબર હોત. દાદ બાપુ કે છે જેટલું મા બાપની પાછળ થાય એટલું હોય. ત્યારે ભાઈએ જેમ કીધું સકદેના ભાઈ સેવા કરવાની હોય, ના હોય ત્યારે વિશ્વવંદની પૂજ્ય મોરારી બાપુ એમ કે સ્મરણ કરવાનું હોય છે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, એનું સ્મરણ જેટલું થાય ને. ભાઈ સરસ ગાયું પરેશદાન ભાઈ. બેટા તું રાજ હૃદયાનો, મારો આવાજ હૃદયાનો. મૂકું છું હાથ હું શર્મા, એના આશીર્વાદનો હાથ માથે પડી જાય ને બાપ, તમારા ભાગની રેખા ખુલી જાય. એવા અનેક દાખલાઓ પડ્યા. આમાં કઈ વિશેષ પૌરહની વાત નથી કરતો, પણ મને ગમે છે. હું ઘણા બધા સમાજમાં જાઉં, મને ભંડારો હોય કે કોઈ કારજના પ્રોગ્રામનો ફોન કરે ને તો મારો સમય બને ત્યાં સુધી હોય તો હું એમ જ કહું તમ તારે આમ જો પ્રોગ્રામ કરો. આ જીવંત રાખવાની જરૂર છે. હા, પણ શું કહે છે દાદ બાપુ કે ઈ તો એને નોઘા બાપાએ જો સંતાનને આપ્યું હોય તો પાછું ઉગે. આપણે ત્યાં કબીરવડમાં 1.5 વીઘાનો વડલો છે. એનું પાનખર ઋતુ આવે ને ત્યારે પીળા પાન થાય એટલે પાન ખરી જાય. પાન ખરે ને એટલે નવી નવી કૂપડું ફૂટે. એ કૂપડું ફૂટે એટલે ખરતા પાન એમ કે અમે ખરી જાય છીએ, કૂપડું દાંત કાઢતું હોય. અમે ખરી જાય તમે દાંત કાઢો છો? ત્યારે કૂપડું જવાબ આપે છે કે તમે ખરી જાવ એના દાંત નથી કાઢતા. તો શું કહે છે દાદ બાપુ? પાન ખરે ત્યાં નવી કૂપડું ફૂટે, ફળમાં બીજ પોસા. પાન ખરે ત્યાં નવી કૂપડું ફૂટે, ફળમાં બીજ પોસા. મોટા એમને નથી થવાતું બાપ. हर इन्वेस्टर के पास इतना टाइम नहीं होता कि वो हर स्टॉक, सेक्टर और मार्केट मूव को ट्रैक। वडलो वधवा ए वडवायु ना वडलो वधवाई वडलो वधवा ए वडवायु ना ए काम मुक्तो જાય. માટલા માટી
પણ પ્રસંગને અનુરૂપ અહીંયાથી વાત મને ઉગે છે. વડલો વધવા વડવાયુના ટેકા મૂકતો જાય. માણસને મોટું થવું હોય ને ભાઈ તો વડલા જેવું બનવું પડે. વડલો બધાને સાથે લઈને બાપુ ચાલે છે. એકલા ઊભા હોય ને તો આશોપાલો હોય, અને આશોપાલો ઊભા આપણા ફળિયા હોય ને સાયો ત્રીજા ફળિયા આપે. માણસે ઘણા એવા છે ઊભા આપણી હારે હોય અને ફોર્મ ભરીને ત્યાં પાછા ન્યાય આંટો મારી આવે કે ત્યાં હું રાખ્યો જમવાનું. આવા ઘણા બધા હોય છે, પણ આનું કર્યું ક્યાંય જાતું નથી. હા હા શું કામ? આ શબ્દ મને બહુ ગમે છે. આ સૂર્યને આથમવું ગમતું નથી, સૂર્યને અંધકાર ગમતો નથી સાહેબ. આવા વડીલોને એના આત્માને જાવું ગમતું નથી, પણ જાવું શું કામ પડે? કોઈને ગમે આ દુનિયામાંથી જાવું, પણ છતાં જાવું પડે. એનું કારણ આ સૂર્ય ઉગે ને એને આથમવું ગમતું નથી, અંધકાર એને પસંદ નથી, પણ શું કામ આથમવું પડે છે? શબ્દ પકડજો. ઉગવા હારું ઈ તો થઈ ઉતાવળો, બોલો સૂરજ આથમી. એને બીજેથી પાછું ઉગવું છે એટલે આથમવું પડે છે. એમ આવા જીવાતમાં જાવું એને પાછું ઉગવું છે, એને આવવું છે યાર, એટલે એને વિદાય. જેમ આપણે ત્યાં અત્યારે કોઈ નાટક કંપની હોય, કોઈ આખ્યાનકાર હોય, એમાં પાત્ર જેમ પૂરું થાય ને પડદા પાછળ જવું પડે ને, એમ આપણું જીવન છે. જેમ સકદાન ભાઈ કીધું, એ ઉગવા હારું થઈ ઉતાવળો સૂરજ આથમી. રાતના હૈયે હરપત રાખવા, દીપા બદલતો જાય સૃષ્ટિનું, સર્જન અટકે નહીં નિસ્બત. માટલા માટીના એ માટલા માટીના આપી શકે. વાયોલિન સાંભળે તો પ્રભાત બારોટિયા અને આત્મા જ્યાં હોય ને વધાવો ચાલુ છે. સૂરજ આથમી જાય, રાતના હૈયે હરપત રાખવા ઈ બીબા બદલતો જાય. બીબુ જ બદલાવાની વાત છે ભાઈ. આત્મા તો અમર છે, આત્માનો કોઈ દી નષ્ટ છે જ નહીં. હા, એવું નહીં, ફરી જાય, પણ બીબુ બદલીને પાછું. એટલે જ આ માતાઓ બહેનો ઘણીવાર કહેતા હોય કે અમારો મુન્યો અસલ દાદા જેવો. બધા લખણ દાદા. તેથી સમજી લીજો બીબુ બદલી ગયું છે, આત્મા તો ઈ જ આવ્યો છે. નહીંતર એવડા બાળકને ખબર કેમ પડે? તમને યાદી કરાવી દે, અમુક સ્મરણો તાજા થઈ જાય. જોજો પાંગલ પાણા જેમ ભંગાર થઈને ઓલા કહારાના ઘરે દાદ કે પોતાનું કવિ દાદ કે
હા દાદ કે પોતાનું એ પાછું મળે પોતાને એનો અણહાર નહીં ઓળખાય એ અણહાર નહીં ઓળખાય અટકે નહીં માટલા માટીના વાસણ પોતાના ને પોતાના ઘરે આવે પણ એનો અણહાર ન ઓળખાય. મા બાપની પાછળ લાખોનો ખર્ચો દીકરાઓ સંતાનો કરી નાખે અને સાહેબ 90 દિવસ માત્ર 90 દિવસમાં કોઈના કોઈ સ્વરૂપે તમારા ઘરમાં એનું પાછળનું વાવેલું અનેક ગણું કરીને એના આશીર્વાદથી મળી જાય. તમે અણહાર ન ઓળખી શકો કે આ મારા હેસિયતની વાત નથી ને આટલું આવ્યું ક્યાંથી, ત્યારે સમજો કે મા બાપના આશીર્વાદ છે. બાકી મારે તમારે બધાય જેમ બાપલ કે હા મેડીઓથી શું મલકાવાનું, આપણે તારું કહી લેહે જનીમાં એમ ગાવાનું. માટે છેલ્લે શું કહેવાનું મન થાય? અહીંયા જેની જેવી સાહેબી એનો એવો ઠા મોટા લોકો વિમાનમાં બેહી ઘેર ડાળી છે. એક ઘોડા ગાડી કોઈના ઘેર મોટરસાઇકલ, ગામડામાં જુઓ બધી ગાડા જોડાય છે. જાય છે પનોલી લેવું વરહે લડે એ તો બાપની ખોટ જો ને બાલિયા. બેસી ન શકે એવું હોઈ શકે? બીજા પાસે બેસવાથી વાંધો નથી, બધા પાસેથી સારું જ મળે. હું તો હમણાં મને યાદ આવી જાય છે, ક્યારેક બોલી જાઉં છું અને કહું છું, દીકરો જન્મે મને કોઈ પ્રોબ્લેમ નથી. એના લેખ જોવડાવી લેવા, કુંડળી જોવડાવી લેવી, બધું રેડી જ હોય. છતાં જોવડાવી લેવું જ્યોતિષ શાસ્ત્ર ખોટું નથી, પણ કુંડળી જોવડાવી, કુંડળીમાં ફેરફાર હોય તો એના મંત્ર જાપ આવે. પણ કુંડળી જોવડાવો હારવાર એની મંડળી જોતું રહેવું કે કઈ મંડળીમાં છે. બાપુજી આપણને ઈ શીખવાડતા, બેટા વર્ષો પહેલા વડીલોને ખબર હતી હાલ્યા માલ્યા નો બેવું, વિજય માલ્યા બૂસ મારવાનો છે એ ડોહાને ખબર હતી. બોલો
હાલો નકર એને ક્યાં ખબર હતી વિજય મલ્યા કોણ થઈ? તો આપણા વડવા કહેતા ખબર, એ ભાઈ છોકરા એ આલ્યા મલ્યા નો બે હતા. એને તેથી ખબર હતી વિજય મલ્યા બૂસ મારીને ભૂયો હતા. જેમ તેમ કોઠા વડીલની જરૂર શું પડે ભાઈ? કેમ એની ખોટ પડે છે? ક્યાં એની જરૂર પડે છે? એક નાનકડી એવી વાત હમણાં કીધું ને, ઉપાધિ કાંઈ તો ઘરમાં હજી હું બાપ બેઠો છું, જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. સંતાનથી વિશેષ એને હોય શું? હે દીકરા, તું કે તો આ સઘળું તારું, તું કે તો હું આભ ઉતારું. સંતાનથી વિશેષ એને હોય શું? હે બેટા, તું કે તો આ બધું સઘળું છે તારું, તું કે તો હું આભ ઉતારું. તારા હાટું જ છું, ઘરમાં હજી હું બાપ બેઠો છું. સંતાનથી વિશેષ એને કઈ દી કઈ હોય ન શકે. એક વડીલ બાપા જીવને જમને વાદ હાલે છે, જીવ જાતો નથી. આડો પાડો કુટુંબ બધું ભેળું થઈ ગયું. પૂછે છે બધા, બાપુજી આપની અંતિમ ઈચ્છા તો કયો, અમે શું કરીએ આપના માટે? તો આપના ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય. આવું ન ભૂલતો હોય તો કદાચ રામ બાપુ પાસેથી વાત સાંભળેલી છે એટલે મને પ્રસંગ યાદ આવે. બહુ સરસ વાત રજૂ કરતા પણ અનુરૂપ છે એટલે મને અહીંયા યાદ આવે છે. આપની અંતિમ ઈચ્છા કયો બાપુજી? ત્યારે બાપાએ એટલું કીધું, વાલા બધા આવી ગયા, હા કુટુંબ આખું આવી ગયું છે, ભાઈઓ બધા આવી ગયા, બધા આવી ગયા, ચારે ભાઈઓ આવી ગયા, હા ચારે આવી ગયા, તો એને બોલાવો મારી બાજુમાં. મરણ પથારી એ બાપ પડ્યા છે, જીવનને જેમને વાદ હાલે છે. મોટો દીકરો બાજુમાં આવ્યો, બોલો બાપુજી. નાનો ક્યાં છે? આ બાજુ ઊભો. ત્રીજો નંબર એને બાજુ ઊભો છે. સૌથી નાનો બાપુ જો અહીં જ ઊભો છે. બોલો તમારે શું કેવું છે? જે તમારી ઈચ્છા હોય કહી દો. તમારા પાછળ કાંઈ તમારે કઈ ઈચ્છા હોય તો અમને કયો, અમે ચારે ભાઈઓ અહીંયા હાજર છે. ત્યારે બાપ એટલું બોલ્યો, બેટા આપણા મકાનની પાછળ વાડામાં તમે જાઓ ને, હા ત્યાં પેલા કપાસનું ભર ઉતારેલું છે, હા છે ને, એમાંથી એક એક કપાસની હાંઠી લેતા હોત બેટા, હે એક એક લાકડી લેતા હો તો. બધા વિચારમાં પડી ગયા કે હવે આને મરણ પથારી આની શું જરૂર હશે? છોકરાઓ થોડા એજ્યુકેશન શું પણ પપ્પા એકચ્યુઅલી આવું બધું અત્યારે ઓલા કુટુંબ વાળા કે એકચ્યુઅલી નો દીકરો થામે ને જા મોકલ્યા. ચારે દીકરા મકાનની પાછળ હાંઠીઓનું ભર પડ્યું હતું કપાસની, એક એક લાકડી લઈને આવે છે. બાપુજીની સામે ઉભા રહ્યા. બોલો બાપુ હુકમ કરો, શું આપ કહેવા માંગો છો? અમે આવી ગયા છે. આવી ગયો બેટા. મોટા દીકરાએ કીધું, બોલો બાપુ હવે શું કરવાનું? ભાઈ એ હાંઠી છે ને, લાકડી છે ને, એ તાર પગે ભાંગી નાખતો. ભાંગી નાખી. બીજાને કીધું તું ભાંગી નાખ, બીજાએ ભાંગી નાખી. ત્રીજાને કીધું તું ભાંગી નાખ, પણ શું બાપુજી આમ, એને ભાંગી નાખી. ચોથા નંબરનો વારો આવ્યો, તું ભાંગી નાખ, એને ભાંગી નાખી. ચારે ભાઈઓએ લાકડીના બટકા કરી નાખ્યા, બબે ત્રણ કટકા કરી નાખ્યા. પછી કીધું, બાપુ હવે આપની અંતિમ ઈચ્છા શું? બોલો, આપ જેમ કહેશો એમ કરવા માટે અમે તૈયાર છીએ, આપના પાછળ જેમ કહો એમ. બેટા એક મારી ઈચ્છા છે. શું? એક એક વાર હજી લઈ આવો ને, જાઓ. હે ભારો પડ્યો ને, ભર પડ્યું છે કે હા, હજી એક એક વાર હાથીઓ લઈ આવો. કે પણ બાપુજી લાવ્યા એને એક વાર લઈ આવો, અંતિમ ઈચ્છા, પછી નહીં કહું. જાઓ એક વાર લઈ આવો. ચારે દીકરા પાછા ફરીવાર જાય, જ્યાં હાથીઓ કપાસની પડી હતી ત્યાં ભરમાંથી લઈ એક એક લાકડી છૂટી પાડી અને પોતે પાછા આવીને બાપુજીના ખાટલાની લાઈનમાં ઉભા રહી ગયા અને કીધું, બાપુજી બોલો હવે આનું શું કરીએ? મોટા દીકરા નજીક બોલાવીને એટલું કીધું, બેટા અહીંયા આવી તો. હા બાપુ. લઈ આવ્યા? હા. એનો પૂળો વાળી દેતો, હે એને ભેગી કરી દેતો. ચારે લાકડીઓ ભેગી કરી દીધી કપાસની. પછી કીધું આને દોરી બાંધે. દોરી બાંધી દીધી. દોરી બાંધીને પછી પૂછ્યું, બાપુજી હવે શું કરીએ કયો ને? ત્યારે બાપાએ મોટા દીકરાને એટલું કીધું, દીકરા હવે આ પૂળો તોડી નાખતો. ચારે લાકડી ભેગી મજબૂત ટ્રાય બહુ કરી, તૂટ્યો નહીં. એથી નાનાને કીધું, તું તોડી નાખ બેટા. એનાથી તૂટ્યું નહીં. ત્રીજા નંબરને કીધું, બેટા તો તું તોડી નાખ. એનાથી ન તૂટ્યો ભારો. ચોથા નંબરને કીધું, તોડી નાખ. એનાથી ન તૂટ્યો. એટલે દીકરાઓએ કીધું, બાપા અમને સમજાતું નથી આપ શું કહેવા માંગો છો, એટલું તો કયો. આ બધું કરવાનું કારણ તેથી સાંભળજો.
મરણ પથારીએ પડેલા સેલા જીવને જમને વાદ હાલતો તો એ બાપે એટલું કીધું કે બેટા પહેલી વાર તમે એક એક લાકડી લાવ્યા ને કે હા, બટ ભાંગી ગઈ ને કે હા, છૂટા પડી જાઓ ને તો સમાજ ભાંગી નાખશે. ભેળા રહેજો, તાકાત નથી તમને કોઈ તોડી શકે, ભેળા રહેજો. આ વડીલો છે ઈ છેલ્લે મધે નાળું માંડ્યું જમજડા ફા ખાય તોય સોરુની ચિંતા થાય. પાત્ર માં હોય તોય ભલે અને બાપ હોય તોય ભલે, પણ છેલ્લે તો એને સોરુની ચિંતા થતી હોય છે. ભેળા રહેજો. આપણા બાપુજી હજી ગામમાં બોલો, હું તમે બધા જ હજી આપણા ભૂતકાળમાં વ્યા જાઓ. કોણ કોના ઘરે ખાઈ લેતું એ નક્કી જ નહોતું. બોલો, વરણની ખબર જ નહોતી કયા વરણનું ઘર છે. ભેગા જ રમતા હતા ને હું તમે બધા એમાં. મેં એક પણ ખીહેરીમાં પતંગ મારા ઘરે નહીં લૂંટી હોય. બોલો, ગામમાં કારણ કે આપણે ફળિયું જ નહીં તો ક્યાં લૂંટવા દેવી ભાઈ. એના મોટા વાડા હોય એમાં વ્યા જતા, પણ તેદી ક્યાં હાંજ પડે ને ક્યાં બપોર થઈ કોના ઘરે ખાઈ લેતા. પણ છતાં ઈ માએ પાછી એમ નથી પૂછ્યું તું કોનો દીકરો છે. એના છોકરાને ખવડાવે ને હારો હાર બાજુ બેહાડીને અરે ખાઈ લે, એમને થોડું જવાય. આપણી માં ગોતી આવતી હોય ત્યાં 3 વાર ઝપટાવી લીધું હોય. સાહેબ, આ સ્નેહથી અને ભેળા રહેતા આપણને આ સંસ્કારનું ભાથું આપીને ગયા છે ને, એટલે 90 વર્ષે નહીં, 90 વર્ષના હોય ને તો એની ખોટ કોઈ દી ન પૂરી શકીએ મારા બાપ. હા, ક્યારેય ન પૂરી શકીએ. મેં ઘણીવાર જોયું છે, અનુભવ્યું છે, આપે પણ અનુભવ્યું છે. પ્રસંગને અનુરૂપ અહીંયા બેઠા છે ત્યારે મને એવું કીધું 5-10 મિનિટ હજી લંબાવજો, નહીતર હું તો બહુ સમયને માનવા વાળો કલાકાર છું. હું સમયને બહુ માનું, કેમ કે હું સમયને માનીશ તો જ સમય મને માનશે. હું સમયને ઓળખીશ તો જ સમયને હું ઓળખીશ તો જ એ મને ઓળખશે. એમ બધા જ બેઠા છે, સૌ સુરના સાધકો આવ્યા છે અને બધાને ન્યાય મળવો જોઈએ. કેમ કે અહીંયા કોઈને બોલી લેવું, ગાઈ લેવું, એન્ટ્રી પાડી લેવી એવો વિષય જ નથી. કેવલ ને કેવલ આ પરિવાર સાથે હરદેવભાઈ, કાળુભાઈ, એના જે સ્નેહ છે, એના જે મને હું નીકળ્યો ત્યારે પણ ઘણા બધા મિત્રોના ફોન આવ્યા, આવો છો ને ભાઈ? એટલે કીધું આમાં આવવાનું જ હોય, આમાં કઈ થોડી બીજી વાત હોય. આ તો કાળુભાઈના દુઃખમાં ભાગ લેવા માટે સૌને આવવું પડે. પણ 2 પંક્તિ મને ગમે છે. બાપ હોય ત્યારે અને ન હોય ત્યારે શું થાય. દિવાળીનું ટાણું આવે ને, બાપ ભલે ગરીબ ઘર હોય, આ તો સમય છે ને ભાઈ. હમણાં કીધું સમય આવે સુખનો તો જગત હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. વખત આવે વહમો ત્યારે સૌ કોઈ પરાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા. દિવસો હારા આવે ને તેથી ન ઓળખતા હોય ને એ મળે કહેવા, હવે મારો ફઈનો દીકરો છે, અમારા મામાનો દીકરો છે. અરે અમે તો બધા હાવ એક જ થાય ઘર. અમે હાવ અમારે મૂળ શેઠું જ નહીં. સારું હોય તો જેવો સમય પલટો મારે એટલે પોતાના કરે એવું કોઈ ન કરે. સગા તારે છે, સગા મારે છે. સાહેબ, શબ્દ એ નહીં છે, સગા તારે છે અને સગા મારે છે. પણ તમે ફોર્ચ્યુનર લઈને આવો તો બૂટ હોતા બેહી જશે. પણ ભૂલમાં જો સમય થપાત મારે કદાચ આમ તેમ થાય તો ઈના હું કે અમને ખબર જ હતી આ ભેળવાઈ જવાનો. આ તો હાથ આવી ગયો, આ થવાનું હતું તો તેદી ખબર હતી તો સમજાવ્યો હતો. તેદી તો તું પાછો રિબિન કાપવા હારી ગયો છો. કોઈ નો આવે સાહેબ. આપણે લાખણજીભાઈ બહુ એક સરસ વાત કરે છે, મને ગમે છે. આ યાર અનુરૂપ છે એટલે એક વાત કહી દઉં, પછી 2 કડી લઈને મારી વાતને વિરામ આપી. લાખણજીભાઈ એક સરસ વાત મને બહુ ગમે છે કે માણસો અત્યારે દુનિયામાં કેવું બધું ચાલે છે. જો આમાં શ્રાવણ મહિનો છે એનો મતલબ એવો નથી કે નકરી ઉપાસના ભક્તિ સાધુ સંતો બધું કરે છે, આપણેથી થાય ઈ કરવાનું. હા, નામ જપ કરવું પડે. નામ સમો વડકો નહીં જપ તપ તે રસ જો. નામ સ્મરણ સિવાય કઈ છે ને. પણ હરિસ્મરણ હશે, ભજન વાળું ઘર હશે, ત્યાં ભજન થશે, એમાં કોઈ સવાલ નથી. વચ્ચે હું બોલ્યો હતો ને, ફરી વાર દોહરાઈ દઉં કે બધાય ઘણી બધી આમાં કોઈ હામાનો આવીએ કે મોટેનો કે પછી કોમેન્ટ કરતા હોય. કોમેન્ટ કરે ને ઘણા એવા આપણી ડેટું નક્કી કરે, હવે આટલા ટાઈમ જ હાલવાનું છે આ બધાનું, નકર ઘરે બેસી જવાનું છે. લે એટલે પણ અમારા બાપુજી કોઈ દી નક્કી નથી કર્યું કે આ છોકરા શું કરશે. ગામ હું કામ આપણું નક્કી કરતા હશે. પણ જેની ઉપર માની કૃપા હશે, જેની ઉપર મહાદેવની કૃપા હશે, જેની ઉપર મારા દ્વારકાવાળાની કૃપા હશે, સાહેબ કઈક પેઢી વહી ગઈ ને કઈક પેઢી સુધી હાલવાનું છે, એમાં કોઈનો કાંઈ ફેર પડવાનો નથી. એ તો મારો દ્વારકાવાળો જે કરે એ થાય. કેમ કે ઠાકર કરે એ ઠીક, પછી કોની જગમાં બે. મારો ઠાકર કરે એ ઠીક. પણ દિવાળીનું ટાણું હોય, સમય હારો હોય તો વાંધો નથી. લાખણજીભાઈ વાત કરે કે તમારે ત્યાં પ્રસંગ હોય ને એટલે તરત 5-25 છોકરાને આપણે કામ માટે મંડળને બોલાવેલું હોય, એટલે વાસણ ભરવા જવાનું હોય ને એટલે ટ્રેક્ટર લઈને આપણે કંઈક જાઓ છોકરા વાસણ ભરીને વહી આવો. એટલે થાળી વાટકા આપણે ત્યાં ગામમાં નાતના વાસણ હોય ભરીને આવવાના હોય પ્રસંગ હોય ત્યારે. અમારે ખાસ કરીને ઠાકર બાપાની જોતું હોય એટલે માલધારી ડાયરો બેઠો છે ને ખબર છે બરાબર.
તો એ ભરવા માટે આપણે 15 જણાને મોકલીએ. 15 જણા છોકરા ટ્રેક્ટરમાં ભરીને વહી આવે. એ ટોપ લાવે, પિત્તળનો ટોપ હોય, એને નીચે ઉતારે, એટલો બધો વ્યવસ્થિત સાફ કરી અને 7-8-10 જણા ઉચકાવીને એને સૂલ ઉપર મૂકી દે. આજુબાજુમાં સેજ તિરાડ રહેતી હોય તો ચાંદી દેશે માટીથી. શું કામ? હલે નહીં, દૂધ પાક હલેશા ન લે. 4 જણા ધ્યાન રાખીને ઉભે. કૂતરું તો અંદર પડવું જ નથી. 5 જણા ફોતરું ન પડવું દે. અરે સેજ આવી લાઈટ હોય લીમડો પડખે બંધાવે કે જીવડા બહુ ઉડે, લીમડો બાંધો લીમડો. આ દેશી જુગાડ કરીએ. શું કામ? દૂધ પાક ભરેલો છે. પહેલી પંગત હરિહર ચલાવો એટલું કહેવા માટે સમાજના 2 વ્યક્તિ, ગામના 2 વ્યક્તિ ફાઇનલ હોય છે. એ હરિહર ચાલુ કરો એટલું કહી દે. એ જમણવાર ચાલતા 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 અડધું પોણું જમણવાર ગામ જમી લે, નાચ જમી લે, સમાજ જમી લે, કુટુંબના બાકી રહે. પછી ટોપ જોવા જાય. આ 4 જણાની જવાબદારી હોવી ને એ કેટલું છે તો કે 2 ડોલ વજ્યું. જમવામાં બાકી કેટલા? તો ઘર ઘરના સી. એક કામ કરો, આ ડોલમાં દૂધ પાક વાળી લો. આમાં ખાલી કરી નાખો. જે 11 જણા લેવા ગયા હોય, 7 જણાએ તેડીને ઉચકાઈને મૂક્યો હોય, 4 જણાએ 3.5 કલાક ધ્યાન રાખ્યું હોય, એ 2 ડોલ દૂધ પાક એ ડોલમાં વાળી લે. એટલે ટોપને ઊંધો કરી અને જે લેવા ગયા એ છોકરાને કે આને પગે પગે દેડવો, ઓલી બેનું વાસણ ધોવે ને ત્યાં પકડો એટલે ધોવાઈ જાય. સાહેબ ભર્યો હોય ને ત્યાં સુધી માન હોય છે. ખાલી થાય પછી ગમે એ પાટું મારીને દેડવી દે. ભર્યા રહેજો, ભર્યા રહેજો. સમાજમાં ભર્યા હસું તો કોક બોલાવશે, ભર્યા હસું તો કોક આવો આવો કરશે. આઈનો ઈ સમાજ. આમાં ઉતરી તો બહુ બધું વ્યૂ જાય, આટલું બધું મારે ઊંડાણ જવું નથી. કૃષ્ણ ભગવાને જ કીધું હતું. કંસ મામા મોજીલા મામાની વાત આવી ને એટલે કંસ મામા છાતી માથે બેસી ગયો તો કૃષ્ણ છેલ્લા આટલું જ કીધું હતું, ભાણા આટલું ધ્યાન રાખજે. તો કે શું કે તું અંદર આવ્યો ને મલયુદ્ધ ચાલુ હતું ત્યારે આ બધા સમાજ શું કરતા હતા? વાહ કંસ, વાહ કંસ, વાહ કંસ. એ કે મારી જય જયકાર થતી હતી ને? હા. એ કે અત્યારે સાંભળ, જેવો કૃષ્ણ ભગવાન કંસને પાડીને છાતી માથે બેસી ગયો ને તે ઓલા બધા આજુબાજુ વાહ કૃષ્ણ, વાહ કૃષ્ણ. તો આનું ધ્યાન રાખજે ભાણા, બિલ બધા હું ચૂકવવાનો છું, પણ જેવો પડ્યો એ ભેગો જો વાહ કૃષ્ણ ચાલુ થઈ ગયું. એટલે બાપ આ તો બધું આવું છે, પણ બાપ પાત્ર છે ને કોઈ સ્વાર્થ નથી હોતું. 1 મિનિટની પ્રસંગ એને 2 કડી લઈને મારા શબ્દને વિરામ આપીશ. દિવાળીનું ટાણું આવે ને, અખતરો કરજો. આપણે કોઈ કરોડપતિના ઘરે નથી જન્મ્યા, આપણે એવા પરિવારમાં જન્મ્યા છીએ. અનુભવેલી વાત છે. તો આખા ઘરને બાજુમાં બેસાડી અને બાપ પાત્ર છે એમ કહેતો બેટા અહીંયા વયાવો, બધી બહેનોને બોલાવી લો, બધી વવારોને બોલાવી લો, ભાઈઓ બધા ભેગા થઈ જાઓ, હાલો હાલ્યો હું તમને પૈસા આપી દઉં, તમે દિવાળીના કપડા લઈ આવો, જાઓ ખરીદી કરી આવો. ખરીદી કરવા માટે પૈસા આપી દે. ફાટલા પૈયાના છેડામાંથી કરકટલી કરેલી આવી નોટો હોય ભરતભાઈ. ક્યાંકથી મજૂરીના આવ્યા હોય ને 250, એને 250 રૂપિયા કે આવી નોટો એ ચિત્રે હાલ પૈયાના છેડા વિકસતા જાય અને આવી રીતે હાલ બેટા આ હો તને આપી દઉં, હાલે આ 250 ની તું લઈ લેજે, હાલે બેટા તમે કાપડ લઈ આવો, જેને જે કપડા જોતા લઈ આવો, દિવાળીની જાજી વાર નથી હો બેટા. એટલે બધા છોકરાને આપી દે. પછી છોકરા એમ કે દીકરા હે દાદા તમે અમને આપી દીધા, તમારે નથી કપડા લેવાના, તમે જાઓ તો ખરા બેટા, તમે પેલા લઈ આવો, હું હજી હઈને મળી લઉં. હય એટલે દરજી, વડીલો એને હય કહેતા. હું હજી હઈને પૂછી લઉં, જો એને ટાઈમ હોય ને એને ગાળો સમય, આ એની ભાષા છે દેહળ, એને સમય હોય ને તો એને પૂછી લે. છોકરા લઈ આવે. આપણે દિવાળી પછી એક દિવસ ધોકા ન નીકળે તે દી આવી કે દાદા જો મોટી બેન હાટું હાલ આવ્યા છે, મોટા ભાઈ હાટું હાલ આવ્યા છે, મારા મમ્મી માટે હાલ આવ્યા, મારા દાદીમા માટે આટલું લાવ્યા છે. બધાના કપડાં જોઈને દાદા રાજી થઈ જાય. પછી છોકરા દાદાને પૂછે, હે બાપુજી, હે દાદા તમારે કપડાં નથી લેવા? હું ગયો તો હઈ પાસે, એને ગાળો નથી. એને કીધું હમણાં નહીં સીવી દઉં. એ બેટા મારે ક્યાં ઉતાવળ છે, હું તો દેવ દિવાળી પછી સીવડાવી લઈશ. એને સીવડાવવા હતા પણ હતા નહીં. છેડો ફાટલો હતો, જે હતા એ આપી દીધા હતા. પણ 72 દિવસે આખું કુટુંબ મળવા માટે આવે, પરિવાર ગામ રામ રામ કરવા માટે આવે, વડીલ તરીકે પગે લાગવા માટે આવે. મારે આવે તો વવારુને 5 રૂપિયા દેવા પડે, આપવા પડે, મારી પાસે છે નહીં, કરવું શું? અને ફાટલા કપડા પહેરીને ફાટલા લુગડે હું બેહીશ તો મારા દીકરાને નીચું જોવું પડે. સાહેબ દીકરાને નીચું ન જોવું પડે એ માટે કાંઈ કામ ન હોવા છતાં બેસતા વર્ષના વેલા 4 વાગે જાગીને માતાજીએ શ્રીફળ વધેરી અને 5 વાગે ને તો ખળામાં કાંઈ ન હોય તો વાડીએ જઈને બાપ બેહી જાય, મારે ખળું રેઢું નથી રે, મારે જાવું પડે એવું છે, કામ કાંઈ નહોતું, મારા છોકરાને નીચું ન જોવું પડે, હું ફાટલા કપડે બેઠો છું. આ બાપ પાત્ર છે. અને ત્યારે રાજભા ગઢવીની 2 પંક્તિ છે અને પછી મારા શબ્દને વિરામ આપો કે ઘરમાં જઈને
એ જી બાપ બેઠો ઈ તો જાણે અમૃતનું જાર અન ખાલી એનો એક ખોખારો અને આધારે ઈ જાય જન્મારો ખાલી એનો એક ખોખારો આધારે ઈ જાય જન્મારો ઘરમાં જઈને બાપ બેઠો ઈ તો જાણે અમૃતનું જાર ખાલી એનો એક ખોખારો આધારે ઈ જાય જન્મારો ખાલી એનો એક ખોખારો આધારે ઈ જાય જન્મારો એવો બાપ ઉપાધિ હોય મારા માથે એ આફના જેવડીને એ સમય હું અકળાવું એ ઉપાધિ હોય જોને આફના જેવડીને એ સમય હું અકળાવું તેથી મને એટલું કહેતા બધું ભૂલી ભૂલી જા બેટા તેથી મને એટલું કહેતા બધું ભૂલી ભૂલી જા બેટા ઘરમાં જઈને ઉપાધિ આપ જેવડી ભલે હોય ભાઈ પણ બાપને ખબર પડી જાય હો ઘરે આવો એટલે દીકરો આજ આનંદમાં છે કે મુશ્કેલીમાં છે કે નહીં માં હજી આંસુડા પાડી શકે માં રોઈ શકે આ પાત્ર તો એવું છે એ રોઈ પણ ન શકે પોતાનું સંતાન કષ્ટમાં હોય અને દુનિયાનો એવો એક પણ બાપ નથી અને મારા ઘણા બધા એવા મિત્રો છે કાળુભાઈ સારી રીતે તમે પણ ઓળખો છો ભરતભાઈ આપણે બધા ગ્રુપમાં બેઠા છે 2010-11 ની તેજીમાં અહીંયાથી સુરત ગયેલા પોતે કપડા પહેરીને પહેર્યા કપડે ગયા એમ કહેવાય ને 11 થી 15 ની તેજીમાં રોડ ટચ લે વેસમાં જામી ગયું કરોડોની સંપત્તિમાં રમવા મળ્યા ટોકન આપીને જગ્યાઓ રાખી લીધી સમય જાતા 2015 માં નોટબંધી આવે બધાને ટોકન દેવાના હતા પેમેન્ટનું તારીખ આવી ગઈ હવે ઓલું વાયદો તો પછી તો મોત ન આવે વાયદો તો આવે ને ઘડિયાળ ને વ્યાજ આપણે હુતા હોય તો ચાલુ રહે ઘડિયાળ અને વ્યાજ આપણે હુતા હોય તો ઈ ચાલુ રહે અને એવી પરિસ્થિતિ આવી તેથી બહુ હારી ગાડીઓમાં હારે ફરતા હતા અને બર્ગર પીઝા ને ઝપટું બોલાવતા હતા એવા બધા મિત્રોને ફોન કર્યો ભાઈ હવે અમારથી કાંઈ થાય એવું નથી અમારથી થાય એવું નથી સંબંધીને ફોન કર્યા સમાજના આગેવાનોને ફોન કર્યા પરિવાર આખા કાકા દાદાના ભાઈઓને ફોન કર્યા અમે ક્યાં તને દોઢો કર્યો છો આ કરવાનો અહીંયા એની કરતા ટેમ્પો ક્યાં કર્યો હોત તો એમ કીધું સાહેબ અને છેલ્લે માણસે એવું વિચાર્યું મારે નામ નથી દેવા એવું આ વિસ્તારનો માણસ છે આ લાઈવ પ્રોગ્રામ અને પછી મને કે પોપટભાઈ મેં નક્કી કરી લીધું કે હવે મારે જીવન ટૂંકાવી દેવું છે કેમ કે હું વચન આપ્યા પછી ફરું નહીં અને આટલું મોટું લેણું છે કરવું શું કરોડોમાં આવી ગયો ભાગીદારો હટી ગયા મને થયું કે હવે જીવન ટૂંકાવી દેવું બસમાં બેહીને માણસ મર્સિડીઝ લઈને આવતો બસમાં ટિકિટ કરીને આવ્યો ઘરે ઉતર્યો સવારના 6 વાગે બસમાંથી ઉતર્યો અને મને કે ડેલી ખખડાવીને તે ડેલીમાં મારા બાપુજીનો ખાટલો અને ઉતર્યા ભેગું મારું મોઢું જોયું ત્યારે એટલું કીધું હતું હે બેટા કેમ તારું મોઢું ઝાંખપ મારી ગયું છે હર વખતે તું આવે ત્યારે થનગડાટ કરતો આવતો હો 5 મિત્રોને સાથે લઈ
અને આજ તું એવી રીતે આવ્યો છો કે આમ તારું મોઢામાં ઝાંખપ છે. નહીં બાપુજી, એવું કઈ નથી. તો આખું ગામ હૂતું છે, ઘરે બધા હૂતા છે. પેલા મને કહેતો જા, અને ન કહેતો તને તારા બાપની સોગંદ છે. આ બાપ સમજી ગયો, દીકરો મુશ્કેલીમાં છે. મને કે ખાટલે બેઠો છે, હું તો ઢગલો થઈ ગયો, આહુડાની ધાર થઈ ગઈ. મારે બાપુજીને કેવું કે કઈ રીતે કહું? કેમ કે હું કરોડોમાં રમવા મળ્યો તો અહીંયાથી 2011 માં ગયો. 5 વર્ષમાં મારા સમય પલટો મારી દીધો, અને એમાંથી ઓચિંતાનો હું હાવ નીચે આવી ગયો. મારી પાસે કઈ હતું નહીં વેચવા જેવું, હું કોને કહું? અને પછી મારા બાપુજી મને એટલું કીધું ન કે તને તારા બાપની સોગંદ. તેથી હું આહુડાની ધાર થઈ ગઈ. તેથી મારા માથે હાથ મૂકીને પણ કે હું તારો બાપ છું, મને તો કે. ત્યારે મેં એટલું કીધું કે બાપુજી, હું લેણામાં આવી ગયો છું, સંપત્તિ ઘણી છે, વેપાર થાય એવું છે નહીં, ટોકન અપાઈ ગયા, પેમેન્ટ બધાનું કરવાનું છે, ભાગીદારો બધા હટી ગયા, મારાથી પૈસા થાય એવું નથી, આપઘાત કરવા સિવાય કોઈ ઉધાર નથી. તેથી મન કે ઉગતા સૂર્ય હવા 6:30 વાગ્યાના ટાણે માથે હાથ મૂકીને એટલું કીધું હતું, હે આપઘાત કરવાનું વિચારે કોક બીજો હોય, મારો દીકરો થોડો આપઘાત કરે. જા તું 2 ઘડી આરામ કરી લે, અને હું જાઉં છું હવારમાં ગામના ચોરે 2 આગેવાનોને ભેગા કરીને એક હેઠે 80 વીઘા સહી વેચી નાખું. તારાથી મારે વધારે હોય શું? આટલે રાજભાઈ તો હમણાં લખ્યું. આ તો મારે વર્ષો પહેલા શક્તિદાનભાઈ આ વાત મને કરેલી છે કે ભાઈ. અને ત્યારે ઉપાધિ હોય મારે એ આંખના જે વડીને એ સમય હું અકળા, તેથી મને એટલું કહેતા બધું ભૂલી હું જા બેટા. તેથી મને એટલું કહેતા બધું ભૂલી હું જા બેટા. ઘરમાં જઈને કાળુભાઈ એની હયાતી હોય ને ત્યારે હવે પછી એના ગયા પછી જે ખાલીપો છે ને, વ્યવહારમાં જાવું, સમાજમાં જાવું, બેનું દીકરીઓનો વ્યવહાર સાચવવો, સમાજનો વ્યવહાર સાચવવો, એ તો એ હતા ત્યાં સુધી આપણને ખબર નથી પડવા દીધી. પણ એ ન હોય ને, એ હોય ત્યારે તો આપણને એમ થાય કે દુનિયાનું જેટલું છે એટલું બધું મારું છે, મારા બાપનું છે. નથી આપણે કહેતા કે આ તો જો જાણે એટલું બધું ઓલો કરે, જાણે બધું એના બાપનું હોય. આપણે ભલે નાની બાલ્ય અવસ્થા હોય, પણ આપણને એમ થાય આ બધું મારા બાપનું છે. અને ત્યારે રાજભા શબ્દ લખે છે કે જાહો જલાલી એ દુનિયાની જોઈ મેં જાજીને મારે હતી હાવ મોજ. એ જાહો જલાલી, ઘરમાં બાપ બેઠો હોય ત્યાં સુધી મોજ હોય. આપણે કઈક નાનું મોટું તોફાન કર્યું હોય ને તો ભરોસો હોય કે બાપુજી પાસે આવશે, વિશે શું થાય એ બધું સંભાળી લેવા. જાહો જલાલી જાહો જલાલી દુનિયાની જોઈ મેં જાજીને મારે હતી હાવ મોજ. આ બધું મારા બાપનું જાણે, જે જોઈએ આવતું તાણે. તેદુનો તબલા વગાડે છે સ્વર્ગસ્થ ઈશ્વરદાનભાઈ થી લઈ અને આજે મુરબ્બી માયાભાઈ સાથે અમેરિકા, લંડન અનેક દેશોના પ્રવાસ કર્યા છે. પણ એના બાપુજી હતા ત્યાં સુધી આ છોકરાએ કોઈથી તબલાનો મેળ નથી કરવા દીધો. મુકા લાઈવ હું મેળ કરી દઉં. આ જાહો જલાલી હતી. હવે થેલા ઉપાડવા પડે ને, એને ખબર છે. જાહો જલાલી દુનિયાની જોઈ મેં જાજીને મારે હતી હાવ મોજ. બધું મારા બાપનું જાણે, જે જોઈએ આવતું તાણે. બધું મારા
મારા એક પરમ સ્નેહી મિત્ર મહેમાન આવે છે, પણ હવે આમાં કિલોમીટર લખ્યા સરકારે, કાપવા તો એને ને. એટલે અહીંયા બસ કાલુભાઈને એટલી હૂંફ આપવા માટે આપણે બધા આવ્યા છીએ કે એક ખોટ તો ક્યારેય ન પૂરી શકીએ, પણ એક ભાઈ તરીકે તમારા શુભ પ્રસંગમાં કદાચ મને ખબર છે મારાથી ઘણી વખત નથી પહોંચાણું, પણ આવું કાંઈ પ્રસંગ હોય અને જો અમે ટાણે ન આવીએ તો અમે પણ નગુણા કહેવાય. બસ આ મારો એક વ્યવહાર સાચવવા માટે આવ્યા છીએ. આ પરિવારમાંથી જે એક વટવૃક્ષ તરીકે વડીલ નુંગાવાભાઈ વિદાય લીધી છે, આ પરિવારને એ ખાલીપો તો કોઈ દી એનો પૂરો નહીં કરી શકીએ, પણ એ પીડા દુઃખ જે પડ્યું છે એને સહન કરવાની શક્તિ આપે. તો હવે આગળનો સંતવાણીનો દોર લઈ અને હરદીપભાઈ રબારીને વિનંતી કરું આપની વચ્ચે